તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે બ્રહ્માસ્ત્ર. તો મિત્રો, તમે ઘણા દિવસથી આપણી સાથે સંકળાયેલા છો, તો તમને 100% તમને ફાયદો થયો જ હશે. તમારો જે MCQમાં ડર હતો એ તમારો 100% દૂર થયો હશે. એટલા માટે તમારા મિત્રોને, બરાબર, અથવા તો તમારા જે પણ કઝિન્સ છે એને પણ આ વિડીયો શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. ને જેટલું વધારે સબસ્ક્રાઈબ કરશો એ પ્રમાણે આ પ્રકારના નવા કન્ટેન્ટ ડેઇલી બેસિસ પર આ ચેનલ પર તમારા એડ કરવામાં આવશે. હજી તો મિત્રો ઘણી બધી વસ્તુઓ બાકી છે. હજી આપણે PYQ સિરીઝ કરવાના છીએ, કન્ટેન્ટના વિડીયો લાવવાના છીએ, નીટ માટેના વિડીયો લાવવાના છીએ, JEE મેન્સ માટેના વિડીયો લાવવાના છીએ, બરાબર. એટલે મતલબ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે આપણા ચેનલ પર ભવિષ્યમાં સિરીઝ ચાલુ કરવાના છીએ. તો છેક સુધી જોડાયેલા રહેજો, બરાબર. ઓકે, તો મિત્રો હવે આપણે, તમને પણ ખબર છે કે આપણે સવર્ગ સંયોજનો એટલે કે ધોરણ 12 ચેપ્ટર નંબર આપણું 5મું, બોર્ડની દ્રષ્ટિએ, JEE મેન્સની દ્રષ્ટિએ કે ગુજકેટની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે, હે ને. એને એકદમ કન્ટેન્ટવાળું ચેપ્ટર છે. તો હવે આપણે છેલ્લો ટોપિક બાકી છે જેની પર આપણે ચર્ચા કરીએ છીએ. ટોપિકનું નામ છે સમઘટકતા, હે ને. તમને પણ ખબર છે સમઘટકતા કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ચેપ્ટરમાં થિયરી પર્પઝ પણ આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો છે. ચાહે ભૌમિતિક સમઘટકતા હોય, પ્રકાશીય સમઘટકતા હોય, હે ને, બંધનીય સમઘટકતાઓ બધી છે, આયનીય સમઘટકતા, બંધન સમઘટકતા. ઓકે, તો એનો મતલબ કે આખું કમ્પ્લીટ જે પેકેજ છે સમઘટકતાનું, એને મિત્રો જરૂર કરીને જજો, હે ને. ફાયદો થશે જ એમાંથી પ્રશ્ન હશે ને હશે જ, બરાબર. એવા કોઈ પેપર જ હજી સુધીમાં નથી આવ્યા કે તમે કહી શકો કે સમઘટકતા વિશે કંઈ પૂછ્યું ન હોય. MCQ પણ આવી શકે, થિયરી પણ આવી શકે, બરાબર. 2 ગુણના પ્રશ્ન, 4 ગુણની થિયરી, ગમે તે વસ્તુ આવી શકે, હે ને મિત્રો. ચાલો, તો હું દર વખતે તમને કહું છું એ મુજબ કે સૌથી પહેલાં તો આપણો જે ગોલ છે એ ગોલ આપણીથી દૂર થવો જોઈએ નહીં. તો આપણો જે ગોલ છે એ છે આ ચેપ્ટરમાં 9 આઉટ ઓફ 9, હે ને. મગજમાં ચોંટાડી દેજો મિત્ર ગોલ આપણો, હે ને. આની માટે જ તમે છો, હું છું, આપણે મહેનત કરીએ છીએ, હે ને. ચાલો, તો આગળ વધીએ આપણે. ઓકે મિત્રો, તો આપણે આટલા બધા ટોપિકની ચર્ચા કરેલી હતી આ ચેપ્ટરમાં, ને એમાં આપણે હવે છેલ્લો ટોપિક, બરાબર, ખાલી સમઘટકતા આપણો ટોપિક છે જે આપણો બાકી છે પેન્ડિંગ. તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખશે, આ ટોપિક પણ આપણે પૂરું કરી નાખીએ. ઓકે, ચાલો, તો ટોપિકનું નામ છે આપણી સમઘટકતા. તો મિત્રો, સમઘટકતા એટલે શું? તો સિમ્પલ, સમઘટકતા એટલે કે એવા સંયોજનો જેના સૂત્રો સમાન હોય પરંતુ ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય, બરાબર ને. તો પહેલાં તો તમને એટલી ખબર હોવી જોઈએ, હે ને. તો આપણે આપણી જે ભણવાની ટેકનિક છે, બરાબર, જે આ કોર્સ ડિઝાઇન કરેલો છે એ મુજબ જ આપણે કોર્સ ચલાવીએ છીએ. કે આપણને પણ ખબર છે કે આપણે સૌ પહેલાં શું કરીએ છીએ? તો ખાલી કી પોઈન્ટ્સ, એટલે કે આખી થિયરી આપણે નથી કરતા, હે ને. 2 પેજ, 3 પેજ, 4 પેજની આપણે થિયરી નથી કરવાની, પણ એ થિયરીની અંદર જે મેઇન જે મસાલો છે, મેઇન કે જે આપણા કામની વસ્તુ છે, હે ને, એની પર જ વધારે ફોકસ કરીએ છીએ, જેનાથી તમારો કન્સેપ્ટ પણ બહુ સારો રીતે ક્લિયર થઈ જાય. આ ઉપરાંત ઓછી મહેનતે આપણે વધારે માર્ક્સ લાવી શકીએ છીએ, બરાબર છે. તો એવા આપણે કી પોઈન્ટ્સ છે કે ને આપણા બ્રહ્માસ્ત્રનો ખજાનો બી મિત્રો આની અંદર આવશે, હે ને. જે આ ચેનલ સાથે સંકળાયેલા છે એને ખબર છે આપણો જે ખજાનો, કે ભાઈ ખજાનો આપણે યાદ હોય, એની પર આપણી સારી એવી ગ્રીપ હોય તો MCQ તો ચપટી વગાડતા જ, હે ને મિત્રો. 5 થી 10 સેકન્ડમાં તમારો MCQ ઇઝીલી શું થઈ જશે? સોલ્વ થઈ જશે, બરાબર છે. તો એવા આપણે કી પોઈન્ટ્સ, આપણા બ્રહ્માસ્ત્રના ખજાના, એ બધી વસ્તુ આપણે અહીંયા શરૂઆતમાં થોડા સમય તૈયારી કરી નાખીએ, બરાબર ને. હા મિત્રો, વારંવાર હું તમને કહું છું કે તમે જ્યારે પણ આપણો લેક્ચર એટેમ્પ કરો છો, બરાબર, એટલે આપણી ખાસ રિક્વેસ્ટ છે મિત્રો કે આ ચેપ્ટરનો અથવા તો આ લેક્ચરનો તમારે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો આ લેક્ચર જોતા પહેલાં એકવાર આ ટોપિક NCERTમાંથી લાઇન ટુ લાઇન વાંચવો. 5-7 મિનિટનું જ કામ છે મિત્રો, વધારે નથી. 5-7 મિનિટ નજર ફેરવી દેવી. તો એને કારણે આપણે જે આ લેક્ચરમાં તમે ઇન્વોલ્વ હશો
એટલે બહુ સારી રીતે તમારી અન્ડરસ્ટેન્ડિંગ રહેશે અને પૂરેપૂરો ફાયદો મળશે. ચાલો, તો સમઘટકતામાં પહેલો કી પોઈન્ટ તો શું છે? તો એ તો છે બેટા વ્યાખ્યા. તો સમઘટકતા કોને કહેવાય અથવા તો સમઘટકો કોને કહેવાય? તો આપણને ખબર જ છે કે સમઘટકો એટલે શું? તો સર સમઘટકો એટલે એવા બે પદાર્થો એ અને બી, સમજો, અથવા તો એ રીતે લખીએ કે જેના અણુસૂત્ર કેવા હશે મિત્રો? તો કે સમાન, બટ પરંતુ એના જે ગુણધર્મો છે એ કેવા હશે બેટા? જુદા. તો આવા જે સંયોજનો હોય એને શું કહેવામાં આવે છે? સમઘટકો. હે ને? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે સમઘટકો ભણી ગયા, બરાબર? એટલે ઓર્ગેનિકમાં તો તમે આની વિશે સારી રીતે તૈયારી કરેલી જ છે. આ ટોપિક ચેપ્ટરમાં પણ તમારે થોડા ઘણા ઓર્ગેનિક જેવા જ સમઘટકો છે, એનો મતલબ કે 11મા ધોરણમાં બી આવતું, ખબર ને? ભૌમિતિક સમઘટકો, પછી 12મામાં તમે પ્રકાશીય સમઘટકો ભણ્યા હશો, બરાબર? તો એ જ પ્રકારના સમઘટકો આપણે આ ટોપિકમાં પણ આવે છે. એટલે કંઈ નવું નથી મિત્રો, જે ભણેલા છે એ જ વસ્તુ છે, પણ ફરક એટલો છે કે સવર્ગ સંયોજનો પર આ બધી વસ્તુ અપ્લાય કરવાની છે જે તમે સમઘટકોમાં શીખ્યા છો ને એ. ચાલો આગળ વધીએ. તો પહેલો કી પોઈન્ટ છે આપણો, જેના અણુસૂત્ર કેવા હોય મિત્રો? સમાન હોય, પરંતુ ગુણધર્મો કેવા હોય? જુદા જુદા. ચલો, તો એક ચાર્ટ બનાવી દઉં મિત્રો, તો હું ચાર્ટને કારણે સ્ટડી તમારી થોડી ઇઝી પડી જાય ને. તો સમઘટકો પહેલા તો મેન એને બે ભાગમાં આપણે વિભાજિત કરીએ, બરાબર? આ ચેપ્ટર મુજબ સમઘટકો બે પ્રકારના હોય. પહેલા છે એ છે અવકાશીય સમઘટકો, અને બીજો જે ભાગ આવે એ આવે તમારો બંધનીય સમઘટકો અથવા તો બંધારણીય સમઘટકો. બંધારણીય સમઘટકો, બરાબર ને? પાછા અવકાશીય સમઘટકોમાં પણ તમને ખબર છે તો બે ભાગ પડી જાય, બરાબર? એના બે ભાગ કયા કયા છે? તો એક છે ભૌમિતિક સમઘટકો અને એક આવે પ્રકાશીય સમઘટકો. એને મિત્રો, તો આ રીતનું છે. પછી ભૌમિતિક સમઘટકોમાં બી સિસ્ટાન સમઘટક આવે, ફેશિયલ મેરિડોનિયલ સમઘટક આવે, બરાબર? એટલે કે આમાં પણ તમે ચાહો તો બે ભાગ બીજા પડી જાય. એક હોય સિસ્ટાન સમઘટકો ને બીજું હોય ફેશિયલ મેરિડોનિયલ અથવા તો ફેસમર સમઘટકો પણ આપણે શોર્ટમાં લખી શકીએ. પ્રકાશીય સમઘટકો પણ બે પ્રકારના હોય, એને એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય. ઓકે, ચાલો બંધારણીય સમઘટકતાની વાત કરીએ તો બંધારણીય સમઘટકોમાં તમને પણ ખબર છે ઘણા બધા સમઘટકો છે. એમાં બંધન સમઘટકો, પછી બીજા નંબર પર આયનીકરણ સમઘટકો, ત્રીજા નંબર પર આવે સવર્ગ સમઘટકો, હે ને? ચોથા નંબર પર આવે દ્રાવક યોજન એટલે કે જળ યોજન કહો તો પણ ચાલે, જળ યોજક સમઘટકો, હે ને? તો આટલા પ્રકારની સમઘટકો આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીએ. તો આ થિયરી એક વાર જોઈ લેવી. એમાં ખાસ કરીને મિત્રો ધ્યાન રાખો તો ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકો મોસ્ટ આઈએમપી છે બાકી બધા સમઘટકો કરતા. એમસીક્યુની દ્રષ્ટિએ પણ આઈએમપી છે અને થિયરીની દ્રષ્ટિએ પણ તમારો આઈએમપી છે, ને? તો આ સમઘટકો દોરતા પણ આવડવા જોઈએ, એના જે આકાર છે એની સમજ પણ હોવી જોઈએ, હે ને? ચાલો, તો આ આપણો બીજો કી પોઈન્ટ હતો. તો હવે ધીરે ધીરે બધા ચાલુ કરીએ આપણે સમઘટકો. ચલો, તો પહેલા આપણે જોઈએ ભૌમિતિક સમઘટકો, હે ને? તો પહેલા નંબર પર શું જોઈએ આપણે? ભૌમિતિક સમઘટકો, હે ને? તો આપણે બેટા સીધી બાત, નો બકવાસ, હે ને? નાની વસ્તુ, નાની વસ્તુઓ જ લખવાની, મેન પોઈન્ટ એટલું યાદ હોય તો જો મિત્રો આપણો જવાબ એમસીક્યુ છે એ સોલ્વ કરવામાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. ચાહે બોર્ડ લેવલનો એમસીક્યુ હોય કે ગુજકેટ લેવલનો એમસીક્યુ હોય, એઝ વેલ એઝ નીટ કે જેઈ મેન્સ લેવલનો પણ એમસીક્યુ હોય, બરાબર ને? ઇઝીલી તમે સોલ્વ કરી શકો. તો ભૌમિતિક સમઘટકો કોને કહેવાય? તો આ તમને ખબર છે કે જેમાં અવકાશીય ગોઠવણી કેવી હોય? જુદી હોય. એટલે પહેલા કી પોઈન્ટમાં તમને ખબર હોવી જોઈએ ભૌમિતિક સમઘટકોમાં શું હોય? તો અવકાશીય ગોઠવણી કેવી હોય મિત્રો? તો કે જુદી હોય.
એનો મતલબ કે જે સમૂહો ગોઠવાયેલા હોય એની ગોઠવણી કેવી હશે મિત્રો? અલગ અલગ હશે. બરાબર. ચાલો, તો આમાં બી તમને ખબર છે 2 કેસ બને. એમાં તમને વાત કરીએ તો સવર્ગાંક 4માં પહેલાં તો હે ને, તો આને પણ આપણે ચાર્ટ સ્વરૂપે જ બનાવીએ. તો ભૌમિતિક સમઘટકો જે હોય એ કયા કયા સંયોજનોમાં જોવા મળે તો તમને ખબર હશે. એમાં બી તમે 2 કેસ ભણી ગયા. એક આવે સવર્ગાંક 4, જ્યારે સવર્ગાંક 4 હોય ત્યારે, એટલે ને બીજો આવે જેમાં સવર્ગાંક કેટલો હોય તમારો 6 હોય ત્યારે. હે ને, આ 2 કેસ જ આપણે સ્ટડી કરવાના છે. સવર્ગાંક 4માં તમને ખબર છે 2 સંકરણ હોય, એટલે કે 2 આકાર હોય. એક તો હોય ચતુષ્ફલકીય ને એક હોય સમચોરસ આકાર. હે ને, તો પહેલાં તો આપણે આ બંનેની ચર્ચા કરીએ. તો બેટા ચતુષ્ફલકીય સમઘટકો, ચતુષ્ફલકીય આકાર હોય તો એમાં કોઈ દિવસ પણ ભૌમિતિક સમઘટકો ન બને. આ વસ્તુ ખાસ યાદ રાખવું મિત્રો. તમારો આકાર જો સમચતુષ્ફલકીય હોય તો તમે ભૌમિતિક સમઘટકો બનાવી શકો નહીં, કોઈ દિવસ ન બને. સર એનું રીઝન એ છે મિત્રો કે એની અંદર અવકાશીય ગોઠવણી હરખી જ રહેવાની છે. હે ને, તો જો હું તમને બતાવું તો મિત્રો આ એક મોડેલ છે, જોઈ લો. આ જે આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર છે. હે ને મિત્રો, પેન થોડોક આપણે સાઈડમાં મૂકી દઈએ. તો આમાં તમે જો તો આપણું મધ્યસ્થ પરમાણુ ને આ 4 લિગેન્ડ છે એવું આપણે ધારી લઈએ. તો તમે જો તો સમચતુષ્ફલકીયમાં જે ખૂણો હોય એ 109 ડિગ્રીનો હોય. એટલે આ લિગેન્ડ અને આ લિગેન્ડ વચ્ચે પણ 109નો ખૂણો છે. આ લિગેન્ડ ને આ લિગેન્ડ વચ્ચે પણ 109નો ખૂણો છે. આ લિગેન્ડ અને આ લિગેન્ડ વચ્ચે પણ 109નો ખૂણો છે. હે ને, એનો મતલબ કે આમાં જેટલા પણ ખૂણા દેખાય છે એ બધા ખૂણા કેટલાના છે? 109ના. તો હવે હું આમાં કદાચ ગોઠવણી બદલવાની કોશિશ બી કરું તો બી નહીં બદલાય. હે ને, જેમ કે જો આમાં તો બધા કલર સરખા છે એટલે હું એક અલગ કલર ઘટી રહ્યો. બરાબર. તો હવે તમે જો ફોર એક્ઝામ્પલ, હવે સમજો કે હું એક લિગેન્ડ બદલી નાખું છું. હે ને, હિટ્રોલેપ્ટિક બની ગયું મિત્રો. હે ને, કેમ કે 3 લિગેન્ડ જો તો વાદળી કલરના છે, એક લિગેન્ડ છે ગ્રીન કલરનું છે. એટલે આ 3 લિગેન્ડ એક જ પ્રકૃતિના છે, અલગ પ્રકૃતિનું છે. તો હવે તમે જો તો આની સાપેક્ષે આનો ખૂણો કેટલો? તો કે સર 109નો. આની સાપેક્ષે આનો ખૂણો પર કેટલો? તો કે સર 109નો. આની સાપેક્ષે આનો ખૂણો કેટલો? તો કે સર 109નો. એનો મતલબ કે આની સાપેક્ષે જેટલા પણ ખૂણા છે 109ના જ છે. તો ચલો હું ગોઠવણી બદલું, એક કામ કરું. અવકાશીય ગોઠવણી જ બદલવાની ને મિત્રો, જો અહીંયા લખેલું છે ભૌમિતિક સમઘટકો ક્યારે બને? અવકાશીય ગોઠવણી કેવી હોવી જોઈએ? જુદી. તો હવે આની પરથી આપણે બીજી એક રચના બનાવવાની કોશિશ કરીએ. તેની માટે જો અવકાશી ગોઠવણી બદલું છું, હે ને, એનો મતલબ આ લિગેન્ડ છે એ હું આની જગ્યાએ મૂકું છું. હે ને, ચલો સોરી મિત્રો. હે ને, તો આપણે જો ઉપર જે લીલો લિગેન્ડ હતો એની જગ્યાએ વાદળી મૂકી દીધો અને આની જગ્યાએ ફરીથી લીલો મૂકી દીધો. તો હવે બી જો તો આના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો કે કંઈ નહીં. તો જો આની સાપેક્ષે હજી પણ આનો ખૂણો કેટલો છે? 109નો. આની સાપેક્ષે આનો ખૂણો કેટલો છે? 109નો. આની સાપેક્ષે આનો પણ ખૂણો કેટલો છે સર? તો કે 109નો. એનો મતલબ કે કોઈ પણ લિગેન્ડને તમે એની સ્થાનથી બીજા સ્થાને મૂકશો તો પણ એ લોકોના જીવનમાં કોઈ પરિવર્તન આવશે નહીં. ખૂણો કેટલો રહેશે મિત્રો? 109.28 ડિગ્રીનો જ રહેશે. એનો મતલબ કે આમાં તમે આને ગમે એમ ફેરવો, આમ ફેરવો કે આમ રાખો કે આમ રાખો કે આમ રાખો, ગમે તેથી નજર નાખશો તો દરેક લિગેન્ડ વચ્ચે ખૂણા કેટલા રહેવાના છે? 109 ડિગ્રીના. એટલે એને જુદી અવકાશીય ગોઠવણી કહી શકાય નહીં. હે ને, એના માટે આપણે કહી શકીએ કે એટલા માટે ચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકો જોવા મળે નહીં. હા, ચોરસ આકાર હશે તો જોવા મળશે. હે ને, ચોરસ આકાર હશે તો ભૌમિતિક સમઘટકો જોવા મળે. હે ને, બરાબર છે. ચોરસ આકાર હોય તો ભૌમિતિક સમઘટકો જોવા મળે. ક્યારે મળે તો એ પેટર્ન મિત્રો ખાસ યાદ રાખવાની. તો તમારે આ પ્રકારનો અણુ હોય, સમજો કે એકદમ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, એ પ્રકારના 2 લિગેન્ડ છે ને બી પ્રકારના 2 લિગેન્ડ છે. પેટર્ન ખાસ યાદ રાખ્યું મિત્રો. પેટર્ન હું બની Ma2B2, એટલે ભૌમિતિક સમઘટકો જોવા મળશે ને સમઘટકોની સંખ્યા 2 થશે. આ બી યાદ રાખવાનું. જો આ પેટર્નનો અણુ હોય Ma2
બી સી. આમાં પણ જો તમે 4 લિગેન્ડ છે હે ને, ચોરસ આકાર છે એટલે 4 જ લિગેન્ડ હશે. તો આમાં પણ તમે જોવો તો A2 છે ને BC છે, એટલે આ પેટર્નમાં પણ તમને ભૌમિતિક સમઘટકો જોવા મળશે. 2 સમઘટકો બનશે. જો આ પ્રકારનો અણુ હશે MABCD, તો તમે જોઈ શકો છો આમાં 4 અલગ અલગ લિગેન્ડ છે ABCD, એટલે આમાં પણ ભૌમિતિક સમઘટકો જોવા મળશે. ને કેટલા સમઘટકો બનશે મિત્રો? તો કે 3. હે ને? તો આ પેટર્ન ખાસ યાદ રાખવી. યાદ રાખી લેવાનું મિત્રો કે આ પ્રકારની પેટર્ન બને A2 B2 એટલે 2 સમઘટકો બને. ABCD પ્રકારની પેટર્ન બને તો 3 સમઘટકો બને. હે ને? પણ આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા આ પ્રકારની જો પેટર્ન બને, અહીંયા લખું છું મિત્રો કે જેમાં MA4 છે, તો આમાં પણ તમે જો 4 લિગેન્ડ છે, પણ 4 લિગેન્ડ સરખા છે, જોઈ લો. એટલે આમાં અવકાશીય ગોઠવણી જુદી થશે નહીં. એટલે આવા કેસમાં તમારા ભૌમિતિક સમઘટકો બનશે નહીં, કેમ કે આને હોમોલેપ્ટિક કહેવાય. કેવા સંયોજનો કહેવાય? હોમોલેપ્ટિક. હે ને? આપણે ભણી ગયા તમે હોમોલેપ્ટિક, ઇટ્રોલેપ્ટિક. ન ભણ્યા હોય તો જો આપણો વિડીયો છે જ, પ્લેલિસ્ટમાં જાઓ એટલે તમને ટોપિક મળી જશે. હે ને? હોમોલેપ્ટિક સંયોજનોમાં કોઈ દિવસ ભૌમિતિક સમઘટકો બને, આ યાદ જ રાખી લેવાનું. હે ને? ખજાનો ખાસ ધ્યાન રાખવાનો, સ્ટાર કરીને લખું છું કે હોમોલેપ્ટિક સંયોજનમાં ભૌમિતિક સમઘટકો ન મળે. હે ને? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હે ને? મોસ્ટ આઈએમપી આપણો ખજાનો છે. હે ને? આ મગજમાંથી કાઢવાનું નહીં કે હોમોલેપ્ટિક સંયોજન હોય તો ભૌમિતિક સમઘટકો કોઈ દિવસ ન બને. ચાહે સવર્ગાંક 4નો કિસ્સો હોય કે સવર્ગાંક 6 હોય, ગમે તે આકાર લઈ લો. ચાહે ચતુષ્ફલકી આકાર લઈ લો, સમચોરસ આકાર લઈ લો, ને તમને પણ ખબર છે સવર્ગાંક 6 હશે તો અષ્ટફલકી આકાર હશે. હે ને? એનો મતલબ કે તમારું સંયોજન કોઈ પણ આકારનું હોય, ABC, હે ને? ચોરસ હોય, ચતુષ્ફલકીય હોય, અષ્ટફલકીય હોય, એક બી આકારમાં ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે જો સંયોજન કેવું હોય? હોમોલેપ્ટિક. હે ને? તો હોમોલેપ્ટિક થઈ ગયું એટલે સમઘટકો ન બને. A2 B2માં કેટલા સમઘટકો મળે મિત્રો? 2. કયા કયા? તો સર એક સિસ હશે, એક ટ્રાન્સ હશે. ને ABCDમાં કેટલા? ને આ કેસ બી આપણે NCERTમાં નથી, તો પણ મેં લખાવેલો છે. આપણે કે NCERTમાં ખાલી આ એક કેસ આપેલો છે ને એક આ પેટર્ન આપેલી છે ને. આ 2 પેટર્ન યાદ રાખવાની કે A2 B2 પેટર્ન હોય, હે ને? 2 લિગેન્ડ હોય, બંનેની 2ની સંખ્યા હોય. જેમ કે 2 પાણી 2 એમોનિયા, 2 એમોનિયા 2 CN, હે ને? એવી રીતે. ને આમાં 4 અલગ હોય, જેમ કે એમોનિયા હોય, પાણી હોય, CO, એટલે મતલબ કે બધા લિગેન્ડ અલગ અલગ હોય, તો તમારા 3 સમઘટકો બનશે. હે ને? કઈ રીતે? તો એ પણ આપણે જરા સમજીએ. તો સમજો મિત્રો, આ જે કેસ દેખાય છે તમને, આ કેસ A2 B2નો છે. હે ને? તમે જોઈ લો તો આમાં તમે જોવો તો આ A થઈ ગયું ગ્રીન કલરનું, આને B માની લ્યો. હે ને? તો આ એક રચના બની, જો ચોરસ જ છે. હે ને? તો આમાં જો બંને એક જ બાજુ છે. હે ને? ભાગના એક જ બાજુ છે, એટલે આને શીર્ષ રચના કહેવું, તમને પણ ખબર છે. ને આ નીચે બી B છે, તો આ કઈ રચના થઈ ગઈ? ટ્રાન્સ. અથવા તો આ રીતે પણ યાદ રાખી શકો, ચોરસ છે એટલે આ લિગેન્ડ ને આ લિગેન્ડ વચ્ચે 90નો ખૂણો છે, ને લાલ લિગેન્ડ વચ્ચે કેવો ખૂણો છે તમારો? 90નો. ચલો સર, હવે આપણે ગોઠવણી બદલીએ. તો એક કામ કરું છું, આ લીલા લિગેન્ડને હું લાલ લિગેન્ડની જગ્યાએ સેટ કરું છું. તો જો લીલા લિગેન્ડની જગ્યાએ લાલ લિગેન્ડ આવી ગયો આપણો. તો ચેક કરો સર, ગોઠવણી બદલાઈ? કરો જો એનાલિસિસ. બદલાણી ને? તો કે યસ. તો હવે જો લીલા લિગેન્ડ વચ્ચે 180નો ખૂણો થઈ ગયો, 180 જ થયો ને. અને લાલ લિગેન્ડ વચ્ચે 180નો ખૂણો થઈ ગયો. સર, પહેલાની રચનામાં કેટલાનો ખૂણો હતો? તો 90નો ખૂણો હતો. બીજાની રચનામાં કેટલાનો ખૂણો થઈ ગયો સર? તો 180નો. તો ખૂણો બદલાયો, મતલબ ગોઠવણી કેવી થઈ ગઈ સર? બદલાઈ ગઈ. તો આ સમઘટકને કયો સમઘટક કહીએ આપણે? ટ્રાન્સ. હે ને? 90 પર હોય તો, સોરી 180 પર હોય તો ટ્રાન્સ, અને 90 પર હોય તો કેટલા? સિસ. હે ને? તો આ કેસ થઈ ગયો આપણો કયો? A2 B2, એટલે 2 A છે લીલા અને 2 B છે. હે ને? ચલો હવે આની કેસ બનાવીએ આપણે. MABCD હોય તો 3 સમઘટકો કઈ રીતે બને? તો બનાવીએ. ચલો 1 મિનિટ. ચલો મિત્રો, તો હું જો હવે ABCD બનાવું છું.
ઓકે, ABCDનો મતલબ કે ચારે ચાર લિગેન્ડ કેવા હશે મિત્રો? તો કે જુદા જુદા હશે. બરાબર, ચલો તો જોઈ શકો છો મિત્રો, આ જે છે આને આપણે ABCD કહેશું. સમજો કે આ ચારે ચાર, આ A છે, આ B લિગેન્ડ છે, આ C લિગેન્ડ છે અને D લિગેન્ડ છે. બધા જ લિગેન્ડ અલગ અલગ છે. ચલો તો જરા ગોઠવણી પર એનાલિસિસ કરો. તો એક રચના થઈ ગઈ. હવે તમે જો આમાં લીલા લિગેન્ડ સામું લાલ લિગેન્ડ છે, એક રચના આવી છે 180 પર, હે ને? તો સર હવે હું ગોઠવણી બદલું છું. તો જો હવે હું બીજી ગોઠવણી કરું, સમજો કે હું લાલ લિગેન્ડને બ્લેકની જગ્યાએ નાખી દઉં ને બ્લેક લિગેન્ડને લાલ એટલે કે રેડની જગ્યાએ નાખી દઉં, તો સર નવી ગોઠવણી મળી. જો હા સર, હવે તમે જો તો લીલા લિગેન્ડની સામે કયો લિગેન્ડ આવી ગયો? કાળો, હે ને? એનો મતલબ બદલાઈ ગયો. સર હજી ગોઠવણી બદલીએ તો? ચલો તો હજી એકવાર કોશિશ કરીએ. તો હવે હું સર શું કરું છું? બ્લેકની જગ્યાએ બ્લુ નાખી દઉં છું. એટલે બ્લેક લિગેન્ડનું જગ્યાએ બ્લુ લિગેન્ડ નાખી દઉં. બરાબર, ને બ્લુ લિગેન્ડની જગ્યાએ કયો લિગેન્ડ નાખી દઉં છું? બ્લેક. હવે ફરીથી એનાલિસિસ કરીએ. તો સર આ નવી ગોઠવણી છે? તો કે યસ. હવે તમે જો ગ્રીન લિગેન્ડની સામે બ્લુ લિગેન્ડ આવ્યો, એટલે કેટલી ગોઠવણી થઈ? તો કે 3. એક ગોઠવણી એવી હતી જેમાં ગ્રીનની સામે રેડ હતું, એટલે કે એની સામે બી હતું એવું માની લઈએ. બીજી ગોઠવણી એવી હતી જેમાં ગ્રીનની સામે બ્લેક હતું, એનો મતલબ કે એની સામે સી હતું એવું માની લઈએ. ને ત્રીજી ગોઠવણી એવી થઈ જેમાં ગ્રીનની સામે બ્લુ આવી ગયું, એનો મતલબ કે એની સામે ડી આવી ગયું, હે ને? એનો મતલબ એ અહીંયા છે તો એની સામે ક્યાં તો બી હશે, ક્યાં તો સી હશે, ક્યાં તો ડી હશે. એટલે 3 રચના બની અલગ અલગ. તો 3 જુદી જુદી ગોઠવણી મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું, જો ચારે ચાર લિગેન્ડ જુદા હોય તો તમારા સમઘટકોની સંખ્યા કેટલી થશે મિત્રો? તો કે 3. બાકીના બધામાં કેટલા થશે સર? 2, હે ને મિત્રો? તો આ બધા કેસ હતા. ચાલો તો હવે આપણે વાત કરીએ છીએ સવર્ગાંક 6ની, હે ને? તો સવર્ગાંક 6માં કયા કયા કિસ્સાઓ યાદ રાખવાના છે ને? તો આને અલગથી, આમાં વધારે કિસ્સાઓ છે તો આને જરા આપણે અલગથી લખીએ. જો સવર્ગાંક 6 હોય તમારો, તો કયા કયા એવા પેટર્ન છે જેની અંદર ભૌમિતિક સમઘટકો જોવા મળે, એ બી કેટલા? આ બધી જ વસ્તુ યાદ રાખવાની છે, હે ને? એનો મતલબ જો તમારે સવર્ગાંક 6 છે, એનો મતલબ કે સમજો એક M છે ને એ પ્રકારના 6 લિગેન્ડ છે, તો આ થઈ ગયું AB6, હે ને? તો હોમોલેપ્ટિક છે, જોઈ લો સર. યસ સર, આ હોમોલેપ્ટિક છે. તો આમાં ભૌમિતિક સમઘટક જોવા મળે? તો કે ન બને. આમાં ગોઠવણી જુદી થાય જ નહીં, કેમ કે બધા લિગેન્ડ સરખા છે. તમે કોઈનું પણ સ્થાન બદલાવશો તો બી કોઈ પ્રકારની ગોઠવણી જુદી બનશે નહીં. જો આ પ્રકારનું કોઈ હોય MA2B4, એનો મતલબ આ પ્રકારની પેટર્ન હોય 2-4 વાળી, એટલે એક 2 લિગેન્ડ હોય ને એક 4 લિગેન્ડ હોય, એટલે ટોટલ 6 લિગેન્ડ થઈ ગયા. તો આવા કેસમાં 2 સમઘટકો બને. કેટલા સમઘટકો બને મિત્રો? 2. કયા કયા? તો કે સર સીધી વાત છે, સીસ અને ટ્રાન્સ. સીસ રચના કેવી હશે? 90 ડિગ્રીના ખૂણાવાળી. ટ્રાન્સ રચના કેવી હશે? 180 ડિગ્રીના ખૂણાવાળી. બરાબર છે? જેમ કે આ પેટર્ન આપણે સમજીએ. ઓકે, ચલો મિત્રો, તો જો આ આપણું અષ્ટફલકીય આકાર છે, હે ને? આ રીતનો તમે આ રીતે યાદ રાખો. આવી રીતે 4 લિગેન્ડ એક જ સમતલમાં હોય, એનો મતલબ કે ચોરસ જેવું બનતું હોય. જો ચોરસ પ્રકારનું બન્યું ને 2 લિગેન્ડ લંબ હોય એકબીજાના. તો તમે જો A2B4, તો આ ગ્રીન કલર છે એને A માની લઈએ, A2 છે ને B કેટલા છે મિત્રો? તો કે 4. તો આ ગોઠવણીને ધ્યાનથી જો તો 2 વચ્ચે ખૂણો કેટલો છે મિત્રો? તો કે 180નો. એનો મતલબ 180ના ખૂણે ગોઠવાયેલા છે, એટલે એકબીજાને વિરુદ્ધ છે. તો આ ઘટનાને કઈ રચના કહેવાય? ટ્રાન્સ રચના. બેનું એક સમઘટક. ચલો હવે અવકાશીય ગોઠવણી બદલીએ. તો હવે હું કરું છું, ધ્યાનથી જોજો. આ ગ્રીનને જગ્યાએ આ બ્લેક મૂકી દઉં, એટલે B લિગેન્ડ, ને આ બીની જગ્યાએ A મૂકી દઉં, હે ને? તો આ A કાઢી નાખું, હે ને? ને આ બી છે એની બી આપણે કાઢી નાખીએ. ને આપણે શું કરીએ છીએ? હવે સ્થાન બદલીએ છીએ અને નવી રચના બનાવવાની કોશિશ કરીએ છીએ. તો હવે આ રચના ધ્યાનથી જો.
તો આ રચનામાં જો જે બે ગ્રીન લિગેન્ડ છે એનો મતલબ જેને આપણે એ કીધેલું છે ને ગ્રીન એટલે, તો આ બંને લિગેન્ડ વચ્ચે ખૂણો કેટલો છે સર? તો કે 90નો. હવે વિચારો, 5 સેકન્ડ પાછળ જાઓ. તો 5 સેકન્ડ પહેલાં જે રચના હતી એની અંદર બે એ લિગેન્ડ એટલે ગ્રીન લિગેન્ડ વચ્ચે કેટલો ખૂણો હતો? તો કે સર 180નો. તો બની નવી રચના? તો કે યસ. તો આ જે રચના બની તમે ગમે એમ બનાવી શકો હે ને બોર્ડ પર, તમે આ બનાવતા બી શીખવું હશે બરાબર. અત્યારે તો આપણે ફટાફટ જરા સમયના અભાવને કારણે થોડું જલ્દી કરીએ છીએ, કેમ કે આપણે ખાલી સમજવાનું છે. આ પેટર્ન તમે યાદ રાખો, આટલું બધું કદાચ એક્ઝામમાં ન વિચારો, ખાલી તમે આટલું યાદ રાખી લ્યો પેટર્ન બધી, તો પણ તમારા MCQ સોલ્વ થઈ જ જવાના છે ને. આ તો હું મેં કીધેલું એમ 100% યાદ રાખેલી વસ્તુ તમને ક્યારેક ને ક્યારેક દગો આપી શકે હે ને. એટલે આપણે જેટલા હોઈ શકે એટલું સારી રીતે ઓછા સમયમાં કન્ટેન્ટ ભણાવીએ છીએ હે ને. એ તો આપણા બ્રહ્માસ્ત્ર ચેનલની ખાસ વાત છે હે ને મિત્રો. એટલે તો આપણે આ કોર્સ ડિઝાઇન કરેલો છે કે જેનાથી તમને ચોક્કસ ને ચોક્કસ ફાયદો થશે હે ને. એટલે મતલબ કે તમે જો આ એક એવી ગોઠવણી છે એમાં બે ગ્રીન વચ્ચે 90નો ખૂણો છે. તો જરા વિચારો, આ ગ્રીન લિગેન્ડને હું ગમે ત્યાં મૂકું, જો કેટલી બધી સ્થાન છે આજુબાજુ, તો આ ગ્રીન સાથે આ ગ્રીનનો ખૂણો ક્યાં તો 90નો બનશે ક્યાં તો 180નો જ બનશે. સમજો, આને હું અહીંયા મૂકી દઉં તો બી બે ગ્રીન વચ્ચે 90નો ખૂણો જ થશે. આ ગ્રીન લિગેન્ડને અહીંયા મૂકું તો બી એની વચ્ચે 90નો જ ખૂણો થશે. સર આ ગ્રીન લિગેન્ડને અહીંયા મૂકું તો બી 90નો જ ખૂણો થશે. આ લિગેન્ડને અહીંયા મૂકું તો 180નો ખૂણો થશે. એનો મતલબ કે 90 અને 180 સિવાય બીજી કોઈ રચના બની શકે નહીં. એટલે તો બે રચના જ બને. એટલે તો આપણે બગડે બે લખ્યું, એક શીર્ષ રચના, એક ટ્રાન્સ રચના. 90ના ખૂણે બનાવો પાસ પાસે, આપણે 90ના ખૂણાની જગ્યાએ એવી રીતે યાદ રાખે પાસ પાસે. અહીંયા મૂકું તો પાસે જ થયું, અહીંયા મૂકું તો પાસ પાસે જ થયું, અહીંયા મૂકું તો બી પાસ પાસે જ થયું, ને સામે મૂકું તો લંબ થઈ ગયું. એનો મતલબ પાસ પાસે હશે તો શીર્ષ, ને લંબ હશે તો કઈ રચના થઈ ગઈ? ટ્રાન્સ હે ને. ચાલો, વેરી ગુડ. ઓકે, તો આ યાદ રાખી લેવું, આપણો ખજાનો છે મિત્રો હે ને. ત્રીજો કેસ, જો MA3B3 હોય. હવે સમજો મિત્રો, આ કેસ સમજવામાં છોકરાઓને બહુ તકલીફ પડે છે, તો પણ જો આપણે ચપટી વગાડતા છોકરાને શીખવાડી દઈશું હે ને. તમારો જે પણ ડાઉટ છે ઇઝીલી ક્લિયર થઈ જશે હે ને. તમે આ જોયું હશે, આની થિયરી વાંચી તો ફેશિયલ ને મેરિડોનિયલમાં થોડું ઘણું તમને તકલીફ પડતી હશે હે ને. તો આમાં પણ કેટલા સમઘટકો બનશે મિત્રો? 2 સમઘટકો. એટલે 2 પ્રકારની ગોઠવણી સંભવ છે એમ કહે તો બી ચાલે. પણ કયા હશે? એક હશે ફેસ ને એક હશે મર, એટલે ફેશિયલ ને મેરિડોનિયલ. ઠીક હે. તો A3B3 એનો મતલબ કે હવે આપણે લીલા પણ 3 લિગેન્ડ લેશું ને કાળા લિગેન્ડ પણ 3 લેશું તો જ A3B3 થાય ને. ચલો તો ગોઠવણી કરીએ. ચલો તો જો મિત્રો આવી ગયું છે. તો આ આપણે થઈ ગયું A3B3 બન્યું ને મિત્રો. આ ગ્રીનને હું A માની લઉં તો A3 ને બ્લેકને પણ 3 માની લઉં તો B3 હે ને. તો A3B3 આપણે સાબિત કરવાનું છે કે 2 સમઘટકો બને. તો કઈ રીતે ગોઠવણી થાય તો ધ્યાનથી જો. ઓકે, તો આ ગોઠવણીને ધ્યાનથી જો. પહેલાં તો આમાં કોઈ પણ આપણે ગ્રીન પકડીએ. ચાલો, તો 3 જે ગ્રીન લિગેન્ડ છે 1, 2 ને 3, એને તમે જોડો તો એક સમતલ બનશે ત્રિકોણ આકારનું. જો આને આમ જોડો એટલે ત્રિકોણ આકારનું સમતલ બનશે. ને આ જે સમતલ છે એ તમે જો તો આ રીતનું બનશે ને. મંદિરમાં કેમ આ રીતે પેલું તમે જોયું હશે તો આ રીતનું, ખબર ને ઘરની અંદર પણ આપણે આ રીતનો સ્લોપ હોય એ રીતનો હે ને. અથવા તો આ રીતે બી યાદ રાખો. આ 3 પાસ પાસે છે, જોઈ લો. પાસ પાસે એટલે ખબર પડે ને 90 ડિગ્રી. એટલે આને આ ને આ 3 એકબીજા સાથે 90 પર જ છે. તો આ પ્રકારની જે રચના હોય જેમાં 3 લિગેન્ડ પાસ પાસે હોય, એનો મતલબ એક બી લિગેન્ડ પેલું શું કહેવાય લંબ ન હોવો જોઈએ. એક બી લિગેન્ડ એવો ન હોવો જોઈએ જે લંબ હોય. આ સ્થાનને યામયોત્રી સ્થાન કહેવાય. કયા યોત્રી સ્થાન કહેવાય? યામયોત્રી. યામયોત્રી એટલે યામ પર આવેલા. તમને પણ ખબર છે, તમે યામ ભૂમિતિ ભણો, X, Y ને Z આવે ને. તો જો આ X અક્ષ થઈ ગયો, તો આ Y અક્ષ થઈ, આ X અક્ષ થઈ ગયો, આ Y અક્ષ થઈ ગયો ને આ Z અક્ષ થઈ ગયો. એનો મતલબ 3 લિગેન્ડ યામ સ્થાન પર છે. આ રીતે યામ લઈએ ને એટલે આ સ્થાનને કયા સ્થાન કહીએ આપણે? યામયોત્રી સ્થાન.
તો આવી યામયોત્રી સ્થાનવાળી રચના હોય એને મેરિડોનિયલ રચના એટલે મર રચના કહેવાય. કઈ રચના કહેવાય? મર. આપણી નિંજા સાદી ભાષામાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું, પાહે છે ભાઈ, હે ને, પાસે છે, 90 ડિગ્રીના ખૂણે છે, એટલે કઈ રચના થઈ ગઈ તમારી? બરાબર છે, મેરિડોનિયલ. બરાબર ને? સોરી, હા, મર રચના થઈ ગઈ. ઓકે, ચલો. ઓકે, બીજી વસ્તુ, હવે જો હું સ્થાન કાઢી નાખું છું, હવે એક બીજી ગોઠવણી કરું છું. તો સમજો કે હવે આ રીતની હું ગોઠવણી કરું, એક ગ્રીનને આપણે બ્લેક દ્વારા બદલી નાખીએ. બરાબર? હવે તમે જો તો આ રચના ધ્યાનથી, તો હવે તમે જો તો 3 છે જે એ હવે પાસે નથી. આ બંને પાસે કહી શકો, જો 90 ઉપર છે. આ બંને પણ પાસે કહી શકો, 90 ઉપર છે. પણ આ અને આ તમે જો તો 180 પર થઈ ગયું, હે ને? તો બીજી રચના મળી. બરાબર? એટલે આ રીતે 2 પ્રકારની રચના બને, એક પાસે હોય, એક લંબ હોય. અથવા તો હવે તમે આમાં તમે ત્રણને જોડો તો તમે જો એક સમતલ તૈયાર થશે, હે ને? આ રીતનો ઢાળ નહીં બને, જે સ્લોપ પહેલાં બનતો હતો એ રીતે. જો 5 સેકન્ડ પાછળ કરો તો તમે જોયું તો એમાં જે ગોઠવણી હતી એમાં એક આવી રીતે સ્લોપ બનતો હતો, જે ઘરમાં આ રીતે હોય એ રીતનું. આમાં જ્યારે જો 3 એક જ સમતલમાં છે ને, આ જે સમતલ છે એ સમતલમાં, આ જે પણ સમતલ તમે કહેજો અહીંયાથી દેખાતું હશે, ને આ બધાને જોડો તો એક જ સમતલ મળે, કોઈ આવો સ્લોપ તો મળતો નથી. તો આ બીજી રચના છે, એને પણ આટલું બધું 3Dમાં આપણે વિચારવાનું ન હોય, આપણે સીધી ગણિત વાપરવાનું કે સર આમાં પાસે નથી બધા. આ 2 પાસે છે, આ 2 પાસે છે, પણ આ અને આ તો લંબ છે, જો, હે ને? જ્યારે આની આગળની જે રચના હતી 5 સેકન્ડ, એમાં 3 પાસે હતા, એટલે 2 રચના બની. તો એક રચનાને ફેશિયલ કહેવાય, એકને કઈ કહેવાય? મેરિડોનિયલ, હે ને? આ થિયરી તમે ઓલરેડી સમજેલા જશો, શિક્ષકોએ તમને બહુ સારી રીતે સમજાવેલું છે. આપણે ખાલી એટલું યાદ રાખવાનું MCQ માટે કે A3 B3 ટાઈપની પેટર્ન હોય તો 2 સમઘટકો બને, ને એક પેટર્ન આ આપેલી છે તમને, MAA2B2. તમે કહો સર આ તો સવર્ગાંક 4 જ થયા, તો કે નહીં મિત્રો, 4 સવર્ગાંક નથી. આ જે A છે એ દ્વિદંતીય લિગેન્ડ છે એવું માની લઈએ. એનો મતલબ કે એના 2 દાતા પરમાણુ હશે, એટલે જો આમાં 2 દાંત છે ને, એવા 2 એટલે ટોટલ 4 દાંત થઈ ગયા. અહીંયા 2 દાંત, 4 ને 2 6 દાંત, એટલે સવર્ગાંક 6 થઈ ગયો, હે ને? સવર્ગાંક ન ગણતા આવડતું હોય તો આપણે વિડીયો જોઈ લેજો મિત્રો, એકદમ ફટાફટ તમારું ગણાઈ જશે, હે ને? તો આ જે છે રચના, આ તો આમાં પણ 2 સમઘટકો મળશે. બરાબર છે? કયા સમઘટકો મળશે આમાં? પણ સેમ 2, એક સીસ હશે, એક ટ્રાન્સ હશે, હે ને? એક કઈ રચના હશે? સીસ. એક કઈ રચના હશે? ટ્રાન્સ. સેમ પાસે હોય તો સીસ, ને લંબ હોય તો આમાં દ્વિદંતીય છે એને નહીં પકડવાનું, આપણે એક દંતીયને પકડવાનું, એક દાંતવાળીને. એક દાંતવાળી લિગેન્ડ નજીક હશે તો સીસ, એટલે 90 ઉપર, ને લંબ હશે તો ટ્રાન્સ, હે ને? જેમ કે આ પણ રચના હું તમને બનાવીને બતાવું. ચાલો, ઓકે. તો જો મેં બનાવેલું જ છે ઓલરેડી. ઓકે, ચાલો. તો જો મિત્રો, તો આ જે રચના મેં બનાવી હમણાં, ઓકે, તો આ જો આ પણ અષ્ટફલકીય જ છે. આ જો રિંગ જેવું બને છે એનો મતલબ આ દ્વિદંતીય લિગેન્ડ છે. ખાસ જો તમે કે એક જ લિગેન્ડ સમજવાનો છે. એક જ લિગેન્ડ પાસે 2 દાતા પરમાણુ છે, એક અહીંયાથી દાન કરે છે ને એક અહીંયાથી દાન, એટલે જો રિંગનું નિર્માણ થાય છે ને, એટલે તો આને કિલેટ કહેવાય. કઈ અસર કહેવાય? કિલેટ અસર. રિંગ ફોર્મેશન થયું ને. તો આ એક દ્વિદંતીય લિગેન્ડ છે, આ એક દ્વિદંતીય લિગેન્ડ છે. જો આની પાસે પણ આ એક લિગેન્ડ સમજો આ બાજુ, તો જો 2 દાતા પરમાણુ છે, એક જ સાથે બંધ બનાવે, એટલે 2 દાંત છે. આને આ પણ 2 દાંતવાળી છે, આ 2 એક દાંતવાળા છે, જો આ ગ્રીનવાળા. એટલે આ થઈ ગયું. આ A માની લઈએ, આ AA2 છે ને 2B છે. તો આ રચનામાં જો આપણે એક દાંતવાળીને પકડવાની, તો બોલો આ 2B વચ્ચે કયો પાસે છે કે લંબ છે? તો કે સર લંબ છે. તો કઈ રચના થઈ ગઈ સર? ટ્રાન્સ, હે ને? તો સર સીસ કેવી રીતે બનાવશું?
તો આપણે આ બે ગ્રીન છે એને પાસે લઈ લેશું એટલે 90 ડિગ્રીએ. તો 90 ડિગ્રી લેવા માટે શું કરીએ? તો આપણે શિફ્ટ કરી નાખીએ ને. તો આ જે ગ્રીન છે એ હું અહીંયા લઈ લઉં છું, બરાબર. એટલે જો હવે ગ્રીન છે એ પાસે આવી ગયું, તો બ્લેક ઉપર ચાલ્યો ગયો ને પાછો દ્વિદંતીય છે એટલે હવે આને આપણે અહીંયા જોડી દઈએ આ રીતે, હે ને મિત્રો. દ્વિદંતીય લિગેન્ડ છે એટલે રિંગ બને. ઓકે, તો આ જે રચના થઈ એમાં જો આ AA1, આ AA2, આ B1 ને આ B2 એટલે 2B અને 2A. આમાં પણ તમે જો તો એક રિંગ અહીંયા બનેલી છે, એક રિંગ અહીંયા બનેલી છે. તો આ જે રચના દેખાય છે તમને, હે ને મિત્રો, જેમાં બંને લિગેન્ડ પાસે છે. જો આમાં રિંગ પણ પાસે થઈ ગઈ. 5 મિનિટ પાછળ જાઓ, 5 સેકન્ડ પહેલાં આની જે આગળની રચના હતી એમાં બંને રિંગ પણ સામે હતી, લંબ હતી. જ્યારે બંને ગ્રીન પણ સામે હતા, લંબ હતા. એટલે એ સિસ કે ટ્રાન્સ? તો કે ટ્રાન્સ. આમાં તમે જો તો બંને રિંગ નજીક આવી ગઈ ને, એકદમ નજીક. જો 90 પર આસપાસ જ થઈ ગઈ ને આ બંને પર જો નજીક આવી ગયા 90 આસપાસના, 90 ડિગ્રીએ. એટલે આ કઈ રચના થઈ ગઈ મિત્રો? તો કે સિસ. તો એક સિસ, એક ટ્રાન્સ. કેટલા સમઘટકો મળશે મિત્રો? તો કે 2. તો બસ આ 3 કેસ યાદ રાખવાના છે, હે ને. એટલે તમારે યાદ કેટલી રાખવાની? તો સર 5 પેટર્ન યાદ રાખવાની છે ગણતરીની. આ પેટર્ન યાદ ન રાખો તો ચાલે, કેમ કે NCERTમાં નથી આપ્યું, એટલે આપણે બોર્ડમાં તો કંઈ આવવાની સંભાવના ઓછી છે. પહેલો મુદ્દો, સમચોરસ હોય તો જ સમઘટકો બને, અષ્ટફલકી એમાં સમઘટકો ન મળે. એક મુદ્દો આ હોમોલેપ્ટિક હોય તો સમઘટકો જ ન બને, હે ને. ચતુષ્ફલકી હશે તો બી સમઘટકો નહીં બને. સમચોરસ હશે તો સમઘટકો બનશે. કઈ પેટર્નમાં? A2 B2 વાળી પેટર્ન હશે તો 2 સમઘટકો, ABCD વાળી પેટર્ન હશે તો 3 સમઘટકો. આગળ સવર્ગાંક 6 એટલે અષ્ટફલકીય હશે તો હોમોલેપ્ટિક હશે તો સમઘટકો નહીં મળે. 2-4 વાળી પેટર્ન હશે, 2-4 વાળી પેટર્ન સમજજો, 2-4 વાળી પેટર્ન, 2-4 કે 4-2 બધું હરખું જ થયું તો 2 સમઘટકો બનશે. 3-3 વાળી પેટર્ન હશે, A3 B3 એટલે 3-3 લિગેન્ડ વાળી, 3-3ની જોડી, તો કેટલા સમઘટકો બનશે? 2. પણ આ ખાસ ધ્યાન રાખવાનું, આને ફેસમર હોય અને સિસ ટ્રાન્સ કહેવાય ને, તો બંને અલગ છે. ઘણીવાર MCQ પૂછે કે આમાંથી કયું ફેસમર છે, બરાબર ને. AA2 B2 વાળું તમને દેખાય એટલે દ્વિદંતીય લિગેન્ડ હોય, બરાબર, તો પણ કેટલા સમઘટકો બનશે? 2. એક સિસ બનશે, એક કયું બનશે? ટ્રાન્સ. આ પેટર્ન યાદ રાખી લેવાની. ચાલો, તો આ હતું આપણું મિત્રો ભૌમિતિક સમઘટકો, જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે થિયરીની દ્રષ્ટિએ પણ, એટલે મેં થોડુંક સમય લઈને આ તમને ભણાવ્યું. બાકી તમને પણ ખબર છે યાદ રાખવા જેવી વસ્તુ તો અહીંયા લખેલી છે એટલી જ છે. યાદ રાખી લ્યો, ઓટોમેટિક MCQ તમને યાદ થઈ જશે. ચાલો, હવે આપણે અવકાશીય સમઘટકો પર આવીએ, એટલે કે આપણા પ્રકાશીય સમઘટકો. તો સર એમાં શું યાદ રાખવાનું છે? તો હવે તો મિત્રો બધું બહુ નાની વસ્તુઓ છે. તો પહેલું તો પ્રકાશીય સમઘટકો કોને કહેવાય? તો પ્રકાશીય સમઘટકો કેવા હોય? તો પ્રતિબિંબીઓ, એકબીજાના પ્રતિબિંબીઓ, હે ને પ્રકાશીય સમઘટકો વાળા અણુને આપણે કિરાલ અણુ પણ કહેવાય. કિરાલ હોય ને, આ બધું આપણે પઢી ગયા હશો તમે ઓર્ગેનિકમાં, હે ને. ચેપ્ટર નંબર 6 ની અંદર દક્ષિણ બ્રહ્મણીય, વામ બ્રહ્મણીય, તો વધારે ચર્ચા નહીં કરવાનું. જે મેઇન ક્રીમ પાર્ટ છે કે પ્રકાશીય સમઘટકો ક્યારે બને, તો એટલું યાદ રાખવાનું. પ્રકાશીય સમઘટકો બનવા માટેની જે શરત છે એમાં તમારો સવર્ગાંક પહેલું તો 6 હોવો જોઈએ ફરજિયાત. કેટલો હોવો જોઈએ? 6 પ્લસ દ્વિદંતીય લિગેન્ડની હાજરી હોવી જોઈએ, હે ને મિત્રો. સીધી બાત, નો બકવાસ, વાત પતી ગઈ. અહીંયા ને અહીંયા જો સવર્ગાંક 6 હશે પ્લસ દ્વિદંતીય લિગેન્ડની હાજરી હશે એટલે એ અણુ પ્રકાશીય સમઘટકતા દર્શાવે, હે ને મિત્રો. ખબર પડી? ઓકે. એમાં બી સિસ ટ્રાન્સ રચના હશે તો સિસ પ્રતિબિંબ બનાવે, ટ્રાન્સ ન બનાવે, બરાબર ને. એટલું બી યાદ રાખવાનું, સિસ અને ટ્રાન્સ રચના જો બને તો એમાં ટ્રાન્સ હોય એ પ્રકાશીય સમઘટકતા ન દર્શાવે, સિસ રચના દર્શાવે. ઘણીવાર સિસ ટ્રાન્સ પણ આપે, કેમ કે ભૌમિતિક સમઘટકોમાં સિસ ટ્રાન્સ 2 રચના બને. તો એમાં સિસ રચના હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય, ટ્રાન્સ રચના હોય એ પ્રકાશ અક્રિયાશીલ હોય.
એટલે ખાસ ધ્યાન રાખવાનું, પ્રકાશીય સમઘટકો ક્યારે બને, આપણે આટલી લાઈન યાદ રાખી લ્યો એટલે આપણા બધા જ MCQ સોલ્વ થઈ જવાના છે. સવર્ગાંક 6 પ્લસ દ્વિદંતીય લિગેન્ડની હાજરી. હે ને? ચાલો આગળ વધીએ. તો હવે તો બેટા જે વધેલી સમઘટકતા છે એ બધાની શરતો હું અહીંયા લખાઈ દઉં છું. બરાબર? કઈ કઈ સમઘટકતા વધી? એક બંધન સમઘટકતા. તો બંધન સમઘટકો ક્યારે બને? તો અહીંયા એક લાઈનમાં શરત છે બેટા. આ બધાની શરત તો ઝીણકી શરત, એક લાઈનમાં પૂરી, ખાલી શરત જ યાદ રાખવાની. બંધન સમઘટકો ક્યારે બને? તો ઉભયદંતીય લિગેન્ડની હાજરી. ઉભયદંતીય લિગેન્ડની હાજરી હોય તો જ બને. એનો મતલબ કે ઉભયદંતીય લિગેન્ડ દેખાય તમને એટલે ટીક કરી નાખવાનું બંધન સમઘટકો, કઈ વિચારવાનું નહીં. હે ને? પછી બીજું છે સવર્ગ સમઘટકો ક્યારે બને? તો સવર્ગ સમઘટકો ક્યારે બને? તો ત્યારે બને જ્યારે તમારો ધન આયન પણ આ રીતે ઘરવાળો હોય ને એની હારે ઋણ આયન જોડાયેલો પણ ઘરવાળો હોય ને આનો લિગેન્ડ ને આના લિગેન્ડ એકબીજાને એક્સચેન્જ કરતા હોય. એટલે આનો લિગેન્ડ ને આના લિગેન્ડ એકબીજા સાથે એક્સચેન્જ થતા હોય. હે ને? એનો મતલબ કે પહેલા ઘરના લિગેન્ડ બીજા ઘરમાં જતા હોય, બીજા ઘરના લિગેન્ડ પહેલા ઘરમાં આવી જતા હોય. હે ને? તો આવું કંઈ દેખાય એટલે સમજી લેવાનું કયા સમઘટકો હોય? સવર્ગ સમઘટકો. બીજું સમઘટકો છે આયનીકરણ સમઘટકો. તો આયનીકરણ સમઘટકો ક્યારે બને? જ્યારે તમારો પ્રતિ આયન લિગેન્ડ બનવા સક્ષમ હોય. એનો મતલબ કે પ્રતિ આયન કોઈ એવો હોય કે જે લિગેન્ડ બનવાની પણ ક્વોલિટી ધરાવતો હોય. જેમ કે જો આવો કોઈ સંયોજન હોય, કોબાલ્ટ લઈ લો, પછી 5 એમોનિયા લઈ લો, 1 Cl લઈ લો બાર ને અહીંયા 12 Br લઈ લો, તો તમે જો પ્રતિ આયન તરીકે Br છે, Br પણ સક્ષમ છે લિગેન્ડ બનાવવા. બની શકે ને Br? તો કે યસ. તો બસ આ Br અંદર આવી જશે, Cl ને ધક્કો મારીને બહાર કાઢી નાખશે એટલે નવી રચના આવી બનશે CO NH3 5 Br અંદર Cl બાર. તો આ બંનેને કેવા સમઘટકો કહેવાય? આયનીકરણ. કેમ કે આનું તમે આયનીકરણ કરશો તો આમાં Br માઇનસ હાજર હશે ને આનું આયનીકરણ કરશો તો આમાં Cl માઇનસ હાજર હશે. હે ને? એટલે બધા આયનો જુદા જુદા બને છે એટલે આયનીકરણ સમઘટકો કહેવાય. હે ને? ને બીજું કયું વધ્યું? પેલું જલયોજન વાળું, જળયોજન સમઘટકો. તો જળયોજન સમઘટકો ક્યારે બનશે? તો સીધી વાત, પાણીની હાજરી હોય, પાણી દ્રાવક અને લિગેન્ડ બંને તરીકે હોય. એટલે એવી કોઈ રચના હોય જેમાં પાણી હોય બંને રચનામાં, એકમાં લિગેન્ડ તરીકે પાણી હોય ને એકમાં મુક્ત સ્વરૂપે હોય બહાર. બરાબર? એટલે લિગેન્ડ તરીકે હોય ને એકવાર દ્રાવક તરીકે હોય. એટલે આને શું કહીએ? એટલે કે એકવાર પાણી ઘરની બહાર હશે. જેમ કે એક ઉદાહરણ તમને સમજાવું. હે ને? તો તમે ધ્યાનથી જોવો. તો આ એક એવું ઉદાહરણ છે, સમજો કે કોઈ M છે, અહીંયા H2O છે, સમજો કે અહીંયા 5 છે, અહીંયા એક Cl છે. બરાબર? ઓકે, બહાર 2 Cl છે ને એક પાણી છે એવું માની લો. હવે બીજી રચના એવી બનાવું છું M, એની અંદર તમે જો સમજો કે એક પાણી હું બહાર લઈ લઉં. બરાબર? તો એક Cl અંદર આવી ગયો, તો અહીંયા પાણી થઈ ગયા તમારા 4, Cl થઈ ગયા 2 ને બહાર એક Cl વધ્યો ને 2 પાણી થઈ ગયા. તો તમે જો આ બંનેમાં ખાલી ફરક શું છે? તો એકમાં તમે જો તો પાણીનો 1 અણુ દ્રાવક છે જ્યારે 5 અણુ લિગેન્ડ છે. જ્યારે આની અંદર 4 અણુ લિગેન્ડ છે ને 2 અણુ પાણી છે. બરાબર? જો પાણીની સંખ્યા 6 જ છે, એનો મતલબ સૂત્ર તો સરખું જ છે, પણ એકમાં લિગેન્ડ પાણી તરીકે વર્તે છે દ્રાવક તરીકે, ને એકમાં લિગેન્ડ છે એ કોની તરીકે વર્તે છે? આપણે લિગેન્ડ તરીકે. ને એટલે બંનેમાં બિહેવિયર અલગ અલગ છે. તો આ પ્રકારના સમઘટકોને દ્રાવક યોજન સમઘટકો કહેવાય. ઓકે, ચાલો. તો અહીંયા આપણી જે થિયરી છે, જે કી પોઈન્ટ છે એ પતી જાય છે. ખાલી શરત યાદ રાખવાની છે. ફટાફટ હું જો રિપીટ કરાવી દઉં. ભૌમિતિક સમઘટકો ફટાફટ. તો શું યાદ રાખવાનું છે? પહેલો પોઈન્ટ, હોમોલેપ્ટિક સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. આગળ, સવર્ગ 4માં કેટલા કેસ બને? 2. ચતુષ્ફલકીય અને સમચોરસ. ચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકો બને? ન બને. નેક્સ્ટ, સમચોરસમાં બને? તો કે બને. કયા કયા પેટર્નમાં બને? તો 2-2 પેટર્ન, A2-B2માં અને ABCDમાં. A2-B2 પેટર્નમાં કેટલા સમઘટકો બને? 2. કયા કયા? એક સિસ એક ટ્રાન્સ. ABCDમાં કેટલા સમઘટકો બને?
3, 2 સીસ અને 1 ટ્રાન્સ હે ને. ચલો આગળ નેક્સ્ટ સવર્ગાંક 6. તો સવર્ગાંક 6 માં સમઘટકો બને તો કે બને. સવર્ગાંક 6 એટલે કઈ રચના? અષ્ટફલકીય. તો અષ્ટફલકીય રચનામાં કઈ કઈ પેટર્નમાં બને? ધ્યાન રાખજો, ઘણી બધી પેટર્ન આવે. આ તો એટલી જ પેટર્ન મેં લીધેલી છે જે આપણા એનસીઆરટી સિલેબસમાં છે. બાકી અલગ અલગ આની કરતાં પણ ઘણી બધી પેટર્નો બની શકે. પણ એ તો કંઈ આપણે યાદ કોઈ શીખવાની જરૂર નથી, કેમ કે એક્ઝામમાં એમાંથી કોઈ દિવસ આવવાનું નથી. હા, A2B4 એટલે 2-4 વાળી પેટર્ન હોય તો 2 સમઘટકો બને. 3-3 વાળી પેટર્ન હોય તો પણ 2 સમઘટકો બને. ને એક દ્વિદંતીય લિગેન્ડ ને સિંગલ દંતીય લિગેન્ડ હોય તો પણ 2 સમઘટકો બને. ખાલી એટલું યાદ રાખવાનું છે, 3-3 વાળી પેટર્નમાં ફેસમર સમઘટકો બને, એક ફેશિયલ અને એક મેરિડોનિયલ. જ્યારે બાકી બધામાં સિસ્ટાન સમઘટકો બને. સીસ રચના દોરવી હોય તો નજીક નજીક દોરી દેવાના, ટ્રાન્સ રચના દોરવી હોય તો લંબ બનાવી દેવાના. ઓકે. પ્રકાશીય સમઘટકો ક્યારે બને? તો એક જ શરત, સવર્ગાંક 6 હોવો જોઈએ ને દ્વિદંતીય લિગેન્ડની હાજરી. હે ને. તો બેટા આ બધા આપણા ખજાના છે, હે ને. આ યાદ રાખો એટલે એમસીક્યુ જો તમારે થિયરી બી વાંચવાની જરૂર નથી, 4-4, 5-5 પેજ, હે ને. ખાલી એટલી 5 લીટી યાદ હોય એટલે તમારા એમસીક્યુ જો ચપટી વગાડતા કમ્પ્લેટ. બંધન સમઘટકો ક્યારે બને? જ્યારે ઉભયદંતીય લિગેન્ડની હાજરી હોય. સવર્ગ સમઘટકો ક્યારે બને? જ્યારે 2 ઘર હોય, પહેલા ઘરનો લિગેન્ડ બીજા ઘરમાં જાય, બીજા ઘરનો લિગેન્ડ પહેલા ઘરમાં આવે. નેક્સ્ટ આયનીકરણ સમઘટકો ક્યારે બને? જ્યારે આપણો પ્રતિ આયન લિગેન્ડ બનવા માટે સક્ષમ હોય. એટલે કે પ્રતિ આયન અંદર ઘૂસી ગયો હોય, લિગેન્ડને બહાર કાઢી નાખ્યો હોય. ને જળ યોજન સમઘટકો ક્યારે બને? તો અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકો પણ કહેવાય, હે ને. તો જ્યારે પાણીનું બિહેવિયર જુદું જુદું હોય. એક સૂત્રમાં પાણી લિગેન્ડ તરીકે બિહેવ કરતું હોય, બીજા સૂત્રમાં એ જ પાણી કોની તરીકે મુક્ત સ્વરૂપે, એનો મતલબ કે દ્રાવક સ્વરૂપે બિહેવ કરતું હોય. ઓકે, ચાલો તો હવે જો એમસીક્યુ હવે એટલું તમે સોલ્વ કરી દીધું હશે એટલે તમે જો એમસીક્યુ આપણા 5-7 મેક્સિમમ 10 સેકન્ડમાં પૂરા. એક એમસીક્યુ તો જો શું કહે છે, નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતું નથી? તો ચલો કાઢો આપણો ખજાનો. તો પ્રકાશીય સમઘટકતા ક્યારે દર્શાવે, હે ને. તો આપણે એક શરત લખેલી છે, સવર્ગાંક કેટલો હોવો જોઈએ? 6 પ્લસ બીજી શરત શું હોવી જોઈએ? કે દ્વિદંતીય લિગેન્ડની હાજરી, હે ને. એનો મતલબ નખરા બહુ છે મિત્રો. આ 2 શરતનું પાલન થાય ને તો જ મેળ પડે, નહીતર મેળ ન પડે, હે ને. ચાલો તો ચેક કરો. સર આમાં સવર્ગાંક 6 થાય છે? તો કે યસ થાય છે. દ્વિદંતીય લિગેન્ડ છે? તો કે છે. તો આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે, સોરી પ્રકાશીય, હે ને. એટલે અણુ કિરાલ છે. બીજું ચેક કરો. સર આમાં સવર્ગાંક 6 થાય છે? જો યસ સર થાય છે. આવડે ને. આ 2 દાંતવાળી છે ભાઈ, 2 દાંતવાળી 2 એટલે 4 દાંત ને 2 CL એટલે બીજા 2 દાંત, ટોટલ 6 દાંત થઈ ગયા. સવર્ગાંક 6 તો કે યસ. દ્વિદંતીય લિગેન્ડ છે? તો કે સર આયરો, યસ. એનો મતલબ ભૌમિતિક પ્રકાશીય સમઘટકતા દર્શાવશે? તો કે યસ. હવે આમાં તમે જો તો સવર્ગાંક 6 છે, 3 ને 3 6, યસ. પણ દ્વિદંતીય લિગેન્ડ વાળો કોઈ છે આમાં 2 દાંતવાળી? તો કે નથી, હે ને. કેટલા નખરા છે જો. આ 2 શરતનું પાલન થવું જોઈએ. તો આમાં એક જ શરત પાલન થાય છે, કઈ? સવર્ગાંક 6 વાળી. દ્વિદંતીય લિગેન્ડ છે? તો કે નથી. એનો મતલબ કે આ અણુ જે છે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે નહીં. એટલે આપણો જે જવાબ આવશે એ આવશે ઓપ્શન સી, હે ને મિત્રો. જોયું? આ તો હું સમજાવું છું એટલે વાર લાગશે ને. બાકી તમે તો ભાઈ માસ્ટર બની જ ગયા છો આમાં. ખાલી આપણા બસ જે ખજાનો છે યાદ રાખો એટલે જો આપણા એમસીક્યુ 10 સેકન્ડની અંદર સોલ્વ થઈ જશે. આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ. નીચેનામાંથી એવું કયું એક સંકીર્ણ છે જે અવકાશીય સમઘટકતા ધરાવતું નથી? સમજો, અવકાશીય એનો મતલબ કે 2 વસ્તુ ચેક કરવાની છે. તમને ખબર છે અવકાશીયમાં 2 સમઘટકો આવે, હે ને. એક આવે ભૌમિતિક ને એક આવે પ્રકાશીય. એટલે બંને ચેક કરવાના, હે ને. એટલે હવે નખરા તો આની કરતાં વધી ગયા ભાઈ. ભૌમિતિકની શરતો પણ યાદ હોવી જોઈએ, પ્રકાશીયની બી યાદ હોવી જોઈએ, હે ને. ચલો તો પહેલું ચેક કરીએ. તો તમે જો એક તો 2-2ની પેટર્ન થાય છે. 2-2ની પેટર્ન થતી હોય એટલે તમને ખબર છે કે ભૌમિતિક સમઘટકતા, આ એ ઓપ્શન્સની વાત કરું છું, જોવા મળે. યસ, એક સીસ બનશે, એક ટ્રાન્સ બનશે. પણ તમે જો આમાં સવર્ગાંક 4 છે પહેલા ઓપ્શન્સમાં.
ચાર જ થયો ને. સવર્ગાંક 4 હોય તો પ્રકાશીય સમઘટકતા જોવા મળે નહીં. તમને પૂછેલું જ એક કોઈ નથી ધરાવતું તો સર ભૌમિતિક તો ધરાવે છે, તો કે સર ધરાવે છે, એનો મતલબ આ ઓપ્શન્સ ન આવી શકે. હે ને, આપણે તો એવો માણસ પકડવાનો છે જે બેમાંથી એક કોઈ સમઘટકતા ન ધરાવતું હોય. ચલો ઓપ્શન્સ બી ચેક કરીએ. તો ઓપ્શન્સ બી જો કઈ આવો ઓપ્શન્સ આપેલો છે ને, નિકલ વાળો છે, Ni ને 4 Cl છે ને 12 + 1 છે. તો પહેલામાં પહેલો તો 4 Cl છે, એનો મતલબ હોમોલેપ્ટિક થઈ ગયો. હોમોલેપ્ટિક હોય તો ભૌમિતિક સમઘટકો બને નહીં. ભૌમિતિક બને તો કે ન બને. ઓકે, હવે પ્રકાશીય ચેક કરીએ. તો સર સવર્ગાંક કેટલો છે? તો સર સવર્ગાંક છે 4. સવર્ગાંક 4 હોય તો પ્રકાશીય સમઘટકો બને, પ્રતિબિંબ બને, ન બને. તો તમે જો મળી ગયો આપણને આપણો જવાબ. આ એક જ એવો પદાર્થ છે કે જેમાં જો ભૌમિતિક સમઘટકો પણ નહીં બને અને પ્રકાશીય સમઘટકો પણ નહીં બને. એટલે આપણો જવાબ શું આવશે? બી. ચલો બીજા બી ચેક કરી લઈએ. આપણે તો શીખવા જ આવ્યા છીએ, હે ને. આપણું લક્ષ્ય તો છે શીખવું. આવા MCQ તો બેટા તમને ગમે ત્યાં મળી જવાના છે, હે ને. હવે આમાં તમે જો તો En3 એનો મતલબ સવર્ગાંક 6 થઈ ગયો, હે ને પ્લસ દ્વિદંતીય લિગેન્ડ પણ હાજર, દ્વિહાજર. એનો મતલબ ભૌમિતિક સમઘટકો તો જવા દઈએ પણ પ્રકાશીય સમઘટકો દર્શાવશે આ. એટલે આ કે પ્રકાશીય સમઘટકો દર્શાવશે એટલે આ ઓપ્શન આપણો ન આવી શકે. આપણે તો એવું પકડવાનું છે ને બેમાંથી કંઈ ન દર્શાવતું હોય. હવે આમાં તમે ચેક કરો તો પાછો જો 4 2 ની જોડી થઈ ગઈ. 4:2 ની પેટર્ન બને. આપણને પેટર્ન યાદ છે કઈ કઈ પેટર્ન? 2:2. બીજી પેટર્ન શું હતું? ABCD 4 4 અલગ અલગ. ત્રીજી પેટર્ન શું હતી? 4:2 ની પેટર્ન. ચોથી પેટર્ન શું હતી? બરાબર યાદ કરો. 3:3 ની પેટર્ન. પાંચમી પેટર્ન શું હતી બેટા? તો 2 દ્વિદંતીય અને 2 એકદંતીય, હે ને. એનો મતલબ જો પેટર્ન યાદ હોય એટલે ખબર પડી ગઈ એમાં ભૌમિતિક જોવા મળશે. એનો મતલબ આ જે અણુ છે એ ભૌમિતિક સમઘટકો દર્શાવશે. એટલે આ ઓપ્શન્સ પણ આવી શકે નહીં. જોયું મિત્રો, આપણી નિંજા ટેકનિક યાદ રાખો. આપણા જે ખજાના છે, જે મેં કી પોઈન્ટ લખાવેલા છે, એટલું જ યાદ રાખો ને મિત્રો. તમારે 4-5 પેજ વાંચવાની કોઈ જરૂર નથી. બધા જ MCQ ઇઝીલી સોલ્વ થઈ જશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ, નીચેના પૈકી કયું અષ્ટફલકીય ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? તો સર હમણાં જ ભણી ગયા, આપણને પેટર્ન મગજમાં ફિટ જ કરાવી દીધેલી છે. ભૌમિતિકમાં કઈ કઈ પેટર્ન આવે? તો A2 B2. બીજી પેટર્ન કઈ સર? તો ABCD. ત્રીજી પેટર્ન કઈ? તો 2-4 પેટર્ન. A2 B4 અથવા આવી રીતે પણ લખી શકો A4 B2. બીજી કઈ પેટર્ન સર? તો કે A3 B3. ને ત્રીજી કઈ પેટર્ન? તો એક દ્વિદંતી, 2 દ્વિદંતીય, 2 એકદંતીય. એને એટલે આ બધી પેટર્ન એવી છે જેમાં ભૌમિતિક સમઘટકો દર્શાવે. તો બસ આની સિવાયની પેટર્ન ન દર્શાવે. તો જોઈ લઈએ કઈ પેટર્ન છે. સર 4-2 દર્શાવશે? તો કે યસ. સર કઈ પેટર્ન છે? 5-1 દર્શાવશે? નહીં. સર આમાં ક્યાં 5-1 છે? જોઈ લો. નથી ને. આમાં તમે જો 2-4 દર્શાવશે? યસ, આઈરી 2-4 પેટર્ન. 3-3 દર્શાવશે? યસ, આઈરી 3-3 પેટર્ન. હે ને મિત્રો, જોયું? 5 સેકન્ડ વધીને, હે ને. ઇઝીલી તમે MCQ સોલ્વ કરી શકો. એટલે આમાં જવાબ આવી ગયો આપણો બેટા બોમ્બેનો બી. સરસ, આગળ વધીએ. નેક્સ્ટ, કોબાલ્ટ એમોનિયા 4 છે ને 2 Br છે ને 1 Cl છે. તો આ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? હે ને. ચલો પોસ્ટમોર્ટમ તો કરીએ, બધી શરતોનું પાલન કરીએ. જોઈએ તો કોબાલ્ટ એમોનિયા 4 2 Br છે ને ઘરની બહાર Cl છે, બારવાળી. ઘરવાળી બહુ બધી છે, બારવાળી એક જ છે, હે ને. ચાલો આગળ વધીએ. જો તો પહેલા તો મને આમાં 4-2 ની પેટર્ન દેખાય છે એટલે ભૌમિતિક તો દર્શાવશે જ, હે ને મિત્રો. હવે તમને પણ દેખાવ મળી હશે ને પેટર્ન. 4-2 ની પેટર્ન છે, જોઈ લો. એટલે ભૌમિતિક દર્શાવશે. એનો મતલબ આ ઓપ્શન્સ તો નહીં આવી શકે. આમાં ભૌમિતિક જ નથી. નેક્સ્ટ, ફક્ત ભૌમિતિક અને આયનીકરણ પ્રકાશીય. બરાબર. હવે તમે જો આમાં દ્વિદંતીય લિગેન્ડ નથી. છે કોઈ 2 દાંતવાળી? તો કે 2 દાંતવાળી કોઈ નથી સર. આમાં બધી એક દાંતવાળી છે, હે ને. તો દ્વિદંતીય નથી, એનો મતલબ કે પ્રકાશીય સમઘટકો દર્શાવશે? તો કે નહીં દર્શાવે.
એનો મતલબ કે પ્રકાશીયમાં મારી દીધી આપણે ચોકડી કે આમાં પ્રકાશીય નહીં બને, પ્રકાશ અક્રિયાશીલ છે, એનો મતલબ કે એ ઓપ્શન્સ પણ ગયો. હવે આમાં જો તમારો પ્રતિ આયન છે, શું આની કેપેસિટી છે લિગેન્ડ બનવાની? તો કે સર છે, બની શકે ને લિગેન્ડ Cl, યસ ક્લોરીડો, એનો મતલબ આયનીકરણ સમઘટકતા બનશે. એટલે જવાબ આવશે તમારો ભૌમિતિક અને આયનીકરણ. હે ને, જોયું? થઈ ગયું. ચાલો ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ નંબર 5. નીચેના પૈકી કયો સંકીર્ણ પ્રકાશીય સમઘટકતા દર્શાવતો નથી? લ્યો ફરીથી સવાલ મિત્રો, હું ચેક કરવાનું છે પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા કોણ દર્શાવે? તો એક જ શરત છે ને, નખરા 2 છે, બહુ વધારે નખરા છે પ્રકાશીયમાં. એક તો સવર્ગાંક હોવો જોઈએ, તો સવર્ગાંક હોવો જોઈએ તમારો 6 પ્લસ દ્વિદંતીય લિગેન્ડની હાજરી, દ્વિદંતીય લિગેન્ડની હાજરી, હે ને. ચલો તો જોઈએ આ 2 નખરા કોણ સહન કરે છે. જે આ નખરા સહન કરે એમાં પ્રકાશીય સમઘટકો જોવા મળે. સર સવર્ગાંક 6 છે, જોઈ લો. તો કે સર છે. દ્વિદંતીય લિગેન્ડની હાજરી છે, તો કે છે. બંને નખરા સહન કરે છે આ ભાઈ, એનો મતલબ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે, તો કે આ દર્શાવશે. બીજો બી ઓપ્શન્સ, સર સવર્ગાંક 6 છે, જો તો કે 2 ને 2 4, યસ સર 6 છે. દ્વિદંતીય લિગેન્ડની હાજરી છે આયરી જોઈ 2 દાંતવાળી, 2 નખરા સહન કરે છે, એનો મતલબ આ પણ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે. ત્રીજો ચેક કરો, સર સવર્ગાંક 6 છે, બરાબર છે, તો સર સવર્ગાંક 6 છે, બરાબર. હવે SO4 બેટા જે લિગેન્ડ છે ને, એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી શકે, બટ એની બિહેવિયર એક દંતીય જેવી પણ હોય, બરાબર. એટલે આપણે અત્યારે આને એક દંતીય જ માનીએ છીએ. એટલે આમાં એક દંતીય દ્વિદંતીય લિગેન્ડ જ નથી, એનો મતલબ કે નખરા નથી સહન કરતો ને, દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ. એટલે આપણો જવાબ આવશે. અથવા તો બીજી રીતે પણ જોઈ શકો છો. આમાં જો ડી ઓપ્શન ચેક કરી નાખે. ચલો આ થોડું ડાઉટફુલ છે, આપણને મનમાં એવું લાગે છે સર આમાં મને ડાઉટ લાગે છે, તો છોડી દો, ડી ચેક કરી નાખો. સવર્ગાંક 6 છે સર, તો કે છે. જો 2 દાંતવાળી 2 ને 1 દાંતવાળી 2, 6 દાંત થઈ ગયા. સવર્ગાંક 6, હે ને. સવર્ગાંક 6 આવડવું જ જોઈએ બેટા સવર્ગાંક ગણતા. ન આવડતો તો આપણો વિડીયો છે જ પ્લે લિસ્ટમાં, જોઈ લેવો, હે ને. દ્વિદંતીય લિગેન્ડની હાજરી છે, તો કે છે. પાછું સીસ રચના પણ છે, તો કે છે. એનો મતલબ આમાં પણ પ્રકાશ, અત્યારે ટ્રાન્સ લખ્યું હોતે તો આપણને ખબર છે ટ્રાન્સ રચનામાં પ્રકાશીય સમઘટકો ન બને, કેમ કે એનું પ્રતિબિંબ બનાવવું સંભવ હોતું નથી. જો એનું પ્રતિબિંબ બનાવશો તો એક જેવા જ બનશે, એટલે અધ્યારોપિત થઈ જશે, એટલે એ પ્રકાશ અક્રિયાશીલ કહેવાય. ચાલો તો આ 3 દર્શાવશે, તો એનો મતલબ તો પણ તમે જો એક જ ઓપ્શન વધ્યું, એટલે જવાબ શું આવશે આપણો? ચેન્નાઈનો સી. ચલો આગળ વધીએ. નેક્સ્ટ સવાલ, PT, NO2, PY, NH2OH ને એમોનિયામાં કેટલા ભૌમિતિક સમઘટકો બનશે? તો તમે જો આ જે કેસ છે એ આ પ્રકારનો છે, જોઈ લો. 4 લિગેન્ડ છે ને, એટલે ABCD પેટર્ન બની. યસ સર, આ A, આ B, આ C ને D, 4 લિગેન્ડ જુદા છે ને, એનો મતલબ કે ABCD પેટર્ન છે. ABCD પેટર્ન હોય તો કેટલા સમઘટકો બને સર? તગડે 3, હે ને. આપણી જે નિંજા ટેકનિક છે એ બધું લખેલું જ છે, ફટાફટ સોલ્વ થઈ જશે. 3 જવાબ આવશે. 3 માંથી 3 પૂછે તો કયા? તો સીસ 2 અને 1 કેવો? ટ્રાન્સ. યાદ રાખી લેવું, દોરવાની કોઈ જરૂર નથી, કેમ કે MCQમાં કંઈ દોરવાનું તો આવશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, સંકીર્ણ COEN2 NCS2Cl અને COEN2 NCSCl ને NCN કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? તો તમે જો આ બંને આપેલા જ છે, ખાલી ચેક કરવાનું છે. તો તમે જો આમાં સવર્ગ સમઘટક તો આવી જ ન શકે, કેમ કે સવર્ગ સમઘટક આમાં 2 ઘર હોય, હે ને. પહેલાનો લિગેન્ડ બીજામાં જતો હોય, બીજાનો લિગેન્ડ પહેલામાં જતો હોય, તો એ તો ન આવી શકે. આયનીકરણ સમઘટકતા તો તમે ચેક કરો, લિગેન્ડ છે એ ચેન્જ થાય છે. તો કે જો આમાં લિગેન્ડ હતો Cl, હે ને સોરી પ્રતિ આયન હતો Cl ને લિગેન્ડ હતો NCS. જ્યારે આમાં તમે જો તો આમાં Cl અંદર ઘૂસી ગયો ને NCS છે એ બહાર નીકળી ગયો, એવું જ થયું ને. એનો મતલબ લિગેન્ડે શું કરેલું છે, સોરી પ્રતિ આયને શું કરેલું છે? લિગેન્ડની જગ્યાએ એની હાજરી લઈ લીધી. એનો મતલબ આપણો લિગેન્ડ છે એ
સોરી આપણો જે પ્રત્યાયન છે એ લિગેન્ડ બનવા માટે સક્ષમ છે. ને આવું જ્યારે થાય ત્યારે સર આપણે ભણી ગયા આયનીય સમઘટકતા જોવા મળે. ઓકે, ચાલો એનો મતલબ જવાબ આવશે બી ફોર બોમ્બે. આગળ વધીએ. MCQ નંબર 8મો વિધાન ને કારણ. પહેલું વિધાન, ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખાય છે. 100% સાચી વાત છે સર. એને ભૌમિતિક સમઘટકો સીસ ટ્રાન્સ તરીકે બી વર્તે. ઓકે, નેક્સ્ટ, સમચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. સર ખોટી વાત, નોનસેન્સ લખેલું છે. હમણાં જ આપણે ભણી ગયા ચતુષ્ફલકીય રચના હોય તો બધા જ ખૂણા 109 ડિગ્રીના હોય. એટલે તમે ગમે ત્યાં ગોઠવો, અવકાશીય ગોઠવણી જુદી બનશે નહીં. એટલે પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું, અથવા તો વિધાન સાચું છે કારણ ખોટું છે. તો જવાબ આવશે તમારો સી ફોર ચેન્નાઈ. શું વાત છે મિત્રો, હે ને? ચેન્નાઈ જ વધારે આવે છે. CSK રોક્સ. ચાલો આગળ વધીએ. તો નીચેનામાંથી કયું સંકીર્ણ કિરાલ છે? કિરાલ છે. તો કિરાલ કયું હોય મિત્રો? તો હમણાં આપણે ભણી ગયા કિરાલ એટલે કેવું? જે પ્રકાશ ક્રિયાશીલ હોય. પ્રકાશ ક્રિયાશીલના નખરા બહુ બધા, હે ને મિત્રો? પ્રકાશ ક્રિયાશીલ કોણ હોય? તો સવર્ગાંક કેટલો હોય? 6 પ્લસ દ્વિદંતીય લિગેન્ડની હાજરી, હે ને? તો આ બે નખરા સહન કરે ને તો પ્રકાશ ક્રિયાશીલ બને. તો જોઈએ. તો સર સવર્ગાંક 6 છે, આમાં ચેક કરો. યસ છે, સવર્ગાંક 6 તો છે. દ્વિદંતીય લિગેન્ડની હાજરી છે. આયરો જો, એનો મતલબ કે બંને નખરા છે ભાઈ, સહન કરે છે. એનો મતલબ કે આ પ્રકાશ પછી સીસ છે કે ટ્રાન્સ? ઓહો, ગેમ થઈ ગઈ બેટા, હે ને? ટ્રાન્સ છે. ટ્રાન્સ રચનામાં તો બને નહીં. એનો મતલબ કે આ પ્રકાશ ક્રિયાશીલ નથી, એટલે કે આ આવી શકે નહીં. આગળ વધીએ. બી, સવર્ગાંક 6 છે તો કે છે. દ્વિદંતીય લિગેન્ડ છે તો કે નથી. આમાં તો બેટા અડધા નખરા, આનું પાલન થાય છે, આનું પાલન નથી થતું. એટલે આ પણ ભૌમિતિક સમઘટકો બની શકે નહીં. આની વાત કરીએ સીની. ચલો, સીસ છે. યસ, સીસ છે. સવર્ગાંક 6 છે તો યસ સર 6 છે, જોઈ લો. 2 ઓક્ઝિલેટો ને 2 ક્લોરિડો. દ્વિદંતીય લિગેન્ડ છે તો કે આયરો. યસ, મળી ગયો આપણો જવાબ. બંને નખરા સહન કરે છે આ ભાઈ. એનો મતલબ કે આ ભાઈ પ્રકાશ ક્રિયાશીલ છે એવું આપણે માની લઈએ. એટલે આ કિરાલ છે. તો બી ડી ઓપ્શન બી ચેક કરી લઈએ. સવર્ગાંક 6 છે તો કે છે, પણ તમે જો આમાં દ્વિદંતીય લિગેન્ડ નથી. એનો મતલબ કે આ બંને નખરા સહન નથી થતા ભાઈથી. એક નખરો સહન થાય છે ખાલી, સવર્ગાંક 6 વાળું. એટલે આ પણ બની ન શકે, ને? એટલે જવાબ આવી ગયો આપણો સી ફોર કેટ. ઓકે, ચેન્નાઈ. ઓકે, ચેન્નાઈ રોક્સ, હે ને મિત્રો? તો આપણે અહીંયા આપણો જે આ ટોપિક છે એ પૂરો થાય છે. આઈ હોપ તમને ઘણો ફાયદો થયો હશે. છેક સુધી આ વિડીયો જુઓ, ને જે પણ તમારી નાની જે પણ પ્રોબ્લેમો છે જે આ ચેપ્ટરને રિલેટેડ છે એના બધા MCQ આપણે આપણા પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો એકવાર જોઈ ને તમારો જે ટોપિક છે એકદમ સ્ટ્રોંગ કરી લેવો. ઓકે મિત્રો, તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ને જલ્દીથી રેડી થઈ જાઓ. આપણને ખબર છે કે તમારી PYQ સિરીઝ પણ આપણે ચાલુ કરી જ દીધેલી છે. તો આ ચેપ્ટરના PYQ પણ થોડા જ સમયમાં આપણી ચેનલ પર હશે. એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા લો. આપણી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા જે પણ મિત્રો છે એને પહોંચાડો. જ્યાં સુધી બધા જ ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો ન થાય, હે ને? ત્યાં સુધી કહીએ ને કે ભવિષ્ય ગુજરાતનું જે છે તમારા હાથમાં છે. જેટલી વધારે ચેનલ તમે ફેલાવશો એટલો છોકરાને ફાયદો થશે. ઓકે મિત્રો, ચલો, થેન્ક યુ. જય અંબે.